તળાજાથી મહુવા જતા હાઈવે ઉપર સાંકડાસર ગામના પાટિયા પાસે થયેલ અકસ્માતમાં અને એકના મોત મામલે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો। અરેરાટી ઉપજાવતી અકસ્માતની મળતી વિગતો મુજબ મહુવાના ભાદરોડ ઝાપા વિસ્તારમાં રહેતા અબ્દુલભાઈ કાદરભાઈ અગવાન ઉંમર વર્ષ 31 ગઈકાલે બપોરના 3 વાગ્યાના આસપાસના સુમારે મહુવાથી તળાજા એલ્યુમિનિયમ સેક્શનની બારીઓ ભરી લોડિંગ ડીઝલ રિક્ષા લઈને તળાજા આવી રહ્યા હતા। ત્યારે સાંકડાસર એકના પાટિયા નજીક પહોંચ્યા હતા ત્યારે સિયાઝ કાર ચાલકે રિક્ષાને પાછળના ભાગેથી ઠોકર મારતા આગળ જતા વાહન સાથે રિક્ષા અથડાઈ હતી। ચાલક અબ્દુલભાઈ ફંગોળાયા હતા અને સ્થળ પર જ તેઓનું મોત થયું હતું। જે બનાવમાં આજે સવારે 10 કલાકે પોલીસ મથક ખાતેથી જાણવા મળતી વિગતો અનુસાર કાર ચાલક વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને જેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જોકે યુવાનના મોતને લઈને પરિવારજનોમાં તેમજ આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે।